હેલિકોપ્ટરમાં બેઠા એ મળે આખું. જોકે હા, અઠીલા હનુમાનજી મહારાજની કૃપા છે એટલે કઈ વાંધો નહીં આવે. નગર આમાં કેટલાય કલાકારના કુકરા ભાંગી ગયા દાખલા છો. જોકે વાહ, પ્રથમ પેલા જય બોલાવું પછી બધાની ઓળખાણ આપું. જેટલા સાંભળતા એટલા બોલજો ભાઈ. એક તમે મેળવી લો ને, કદાચ એવું લાગે તો જીકવા છે, નગર કઈ નહીં. જય હો. કલાકાર ફરે ને મેળ ફરે. માણા ફરે ને ઘર ફરે એવું છે. વાહ, જે બોલાવશું જેટલા સાંભળતા એટલા મારા વહાલા સ્વજનો બોલજો. બોલીએ અઠીલા હનુમાનજી મહારાજની, રામચંદ્ર ભગવાનની, પરબના પીરની, બાલકૃષ્ણલાલની, સદગુરુદેવની, હનુમાનજી મહારાજની, કુળદેવી માતની, માત પિતાની, રામદેવ પીર મહારાજની. નમઃ પાર્વતી વદયાર હર મહાદેવ. જાયમુ હે ભાઈ. જોકે આ પવિત્ર અને પાવન ધરતી અઠીલા હનુમાનજીનું નામ શું કામ? મને એ મગજમાં એમનું ગોઠવણું અહીંયા. ઓ પિયલ, અઠીલા હનુમાન એટલે અઠીલા દર્દ હોય, અઠીલા રોગ હોય ને અઠીલી કઈ આફત હોય એનો નિવારો કરી નાખે એટલે અઠીલા હનુમાન. એ ભાઈ, તો એમ છે આ તઈ વિના હોય એટલે એવા અઠીલા હનુમાનજી મહારાજના શરણમાં બેઠા છીએ. એટલે કાલે એની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મોજો. હનુમાનજી મહારાજ તો બિરાજે છે પણ કાલે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે. એટલે એ આ પાવન ધરતી અને બાપા બધાનું કામ કરે. અહીંયા ઘોઘાવદરથી બાપુ પધાર્યા છે, સુતક્ષણ બાપુ પધાર્યા છે, ભૂદેવો પધાર્યા છે, અનેક મહાપુરુષો સંતો પધાર્યા છે. પીએલ વઘાસિયા અમારે દેવળાથી પરમ સ્નેહી પધાર્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ સિંગાળા, તેમજ વિઠ્ઠલભાઈ ધડુક ક્યાં બેઠા છે? ઠીક, વિઠ્ઠલભાઈ ધડુક પધારે છે. ધર્મેશભાઈ પાનસુરિયા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય, તેમજ સત્યમભાઈ મકાણી સરપંચ હનુમાન ખીજડીયા, દીપસિંહભાઈ ચૌહાણ સરપંચ વારસડા, રમેશભાઈ સિંગાળા ઉપસરપંચ વાડસરા અને જીતુભાઈ ઢુંડિયા પીપળિયા. આ બધાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને અહીંયા બાપુની બાજુમાં બેઠા છે, વલ્લભદાસ બાપુની બાજુમાં રામ લક્ષ્મણની જોડી.
ભાઈ મહેશભાઈ તોગડિયાને, બિપિનભાઈ રેયાણીને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. ભાઈ સરપંચ શ્રી ભીખુભાઈ ડાભી તેમજ અમારે સુધીરભાઈ માથુકિયા ઉપસરપંચ, રમકડું અમે કહેતા એને, અજયભાઈ ડોભરિયા, રસિકભાઈ ડોભરિયા, શત્રુભાઈ પટોળિયા, વલકુભાઈ સદસ્ય શ્રી તેમજ ધનજીભાઈ બોરડ અને લખુભાઈ ડોબરિયા, તમામ મિત્રોને અને તમામ અહીંયા જે કામની માલિકો સેવા સ્વયંસેવકો છે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. તાળીઓ પાડવામાં કાંઈ ખર્ચો છે નહીં. આ પાવન ધરતી, જંગલમાં મંગલ અને એવો ભાવ માપે હાલજો. કહેવાનો મારો અર્થ કે આવું નવ્ય ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થયું અહીંયા સીતારામ ધામ, આ પાવન ધરતી, અને અનેક શ્રદ્ધા. વળી પાછા બાપુ કાંઈ દાણા જોતા નથી, દોરા બાંધતા નથી, કાંઈ મૂઠ શોટ ઉતારતા નથી. વલ્લભદાસ બાપુ કે મારે તો સતનો આધાર હનુમાનજી મહારાજ કરાવે એ કરું છું ને એના આસ્થા આ બધું મટે છે, હું કાંઈ જાણતો નથી. આ વિચારને આ વાત છે તો એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી આ વાતને વધાવી લઈએ. હા, હમણાં જ મંત્રી શ્રી કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ના ભાઈ લલિતભાઈ રાદડિયા પણ હમણાં આવી રહ્યા છે. અને બીજી વાત, ભાઈએ ગણપતિ વંદના કરી, મયુરભાઈ ગણપતિ વંદના કરી. આજના આ લોક ડાયરો કરતા હનુમાનજી મહારાજના આરાધનાનો એક પ્રસંગ, સંતવાણી ડાયરો કરો ને ભાઈ, બીજું હું એમાં નહીં. એમાં દેશ વિદેશમાં જેનું નામ છે ઉજળું, માં ભગવતી ખોડલની કૃપા થઈ છે, પોતાના જનેતાની કૃપા થઈ છે, અને આ બધા માનવ સમાજની જેની માથે પ્રેમ લાગણીને ભાવ વિર્યા છે એવા કલાકાર કરતા મા સરસ્વતીના ઉપાસક અલ્પાબેન પટેલ પધાર્યા છે. મયુરભાઈને અને અલ્પાબેનને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. બેન્જો ઉપર અમારે નરહરદાન ઉસ્તાદમાં કમલેશભાઈ તેમજ બીજા ભાઈ જયદીપભાઈ અને મજીરાના માણીગર ગૌરવભાઈ ને અનિલભાઈ, તારું નામ? પધારો પધારો વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. અમારા કસરા પટેલ ને વધાવો. એ ભાઈ આપ જ્યાં બેઠા છો ત્યાં સાંભળી શકો એવું સુંદર સાઉન્ડ, શ્રીનાથજી સાઉન્ડ, નાની એવી કસકડાની પટ્ટીમાં મઢીલી એવા સુરતથી વિડીયો વાળા ભાઈ પધાર્યા છે. એ વિડીયો વાળા ભાઈ રાધિકા ફિલ્મ સુરત, રાધિકા ફિલ્મ સુરત, મિતુલભાઈ અને આપણા તમામ આગેવાનો અને સંતોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી એટલે વારે ફેરે પીડા. બીજું અહીંયા જે કાંઈ રકમ તમે નાખો એ બધી અહીંયા જ રાખવાનું. મયુરભાઈ કીધું એમાંથી અમારે કલાકારને સાજીદાને કાંઈ લેવાનું છે નહીં. એમ કીધું લેવાનું છે પણ માપે, મોફત નથી કોઈ. ભાઈ પીએલ સાચી વાત કરું, પછી સવારે બાધે કારણ વિના 500 આટો, હા આમ થોડું કહેતો હતો ને કાંઈ નથી લેવાનું, પણ કાળા બજાર નહીં, માપે એમ, નહીં વધારે નહીં ઓછું, વૈશ વાંગાનું માપે, સમજે નહીં ઘોડું નહીં ગતું ખસર, નહીં હવાર નહીં હાંજ બપોર, નહીં બાળક નહીં વ્રત જુવા. સમજો એટલે લેવાનું છે. આટલા બધા વડીલોની હાજરી છે. અહીંયા પાછળ બધા ઊભા છો એટલે મને ભાઈ સરપંચ કે બધાને બેહાડીઓ, પણ ક્યાંક ગોઠવણી પહેલાં કરવી પડે કે ભાઈ અહીંયા બેસી જાવ એમ. આપણે ક્યાંય જગ્યા ન કરી, ભાઈ અહીંયા પગતા પગ કરીને બેસી જાય પછી ક્યાં બેહે માણા. અહીંયા પધારેલા તમામ ભક્તજનો છે, બધા એકબીજાને સહકાર આપવા માટે જ બંધાયેલા છે ને સહકાર આપે છે. ભાઈ હાકડ મુકડ મારા વાલા બેસી જાવ, આમ જો આની કરવી આવો, ત્યાં હુતી નહીં આવે ભાઈ આવો ને, એમાં હું શરમ રાખવાની જ હોય, વ્યૂ આવવાનું હોય ભલા માણા. આ આપણું જ છે. આમાં એકાબીજાને સહકાર આપે ને
એ જ સ્વયં સેવકનું પાત્ર ભજવું કહેવાય. અહીં સ્વયં સેવકો છે, વધારો વધારો જય હો, વધારો વધારો. એટલે તમારે બધાને સહકાર આપ્યો છે ને આપતો રહેવાનો છે. અને આ આપણું ધામ છે, આ પરગણાનું દેવળકી ગામનું આ એક ધામ વિશેષ છે. અનેક ધામો છે પણ એમાંય હનુમાનજી મહારાજ, અઠીલા હનુમાનજી મહારાજનું ધામ વિશેષ છે. એટલે મારા વારામાં કોઈક મુહૂર્ત કરજો છોટા બાધાનું. જોકે અલ્પાબેનને મારે હમણાં 5 મિનિટમાં આ રાઉન્ડ, પહેલો રાઉન્ડ છે ને એ વહેલા હેર આપી દેવાય. કારણ કે એને સાંભળવા બધા આવ્યા હોય, અમને સહન કરવા આવ્યા હોય. ના એટલે બીજા રાઉન્ડમાં તમને હુચર આવશે એટલું આપશું. આપણે તો મોડલ જૂનું છે, એવરેજ વધુ છે ભાઈ. અને ટાણું આવે ને તઈ જ વરસાદ સારો લાગે. એટલે અહાડ મહિનો હોય તો વરસાદ આવે તો એ સારું લાગે. હા, ચૈત્ર વૈશાખમાં વરસે એ થોડું કઠણ પડે. એટલે મારા વારામાં થોડા ઘણા પૈસા વરસજો. ભગવાને તમને દીધું છે ને આપજો. આપણે એમ કહીએ ભાઈ કે અહીંયા જે કાંઈ આપી એ ઈશ્વરની કૃપા હોય તો જ અપાતું હોય, નકર અપાય નહીં. પણ અમારે આમાં 2-3 મિત્રો તો એવા છે, ગોપાલભાઈ અને પીએલ અને મારે વિઠ્ઠલભાઈ, અમારા નાનપણના મિત્રો છે. એ બધાય જુદી રીતે સેવા કરે છે. દેવળા ગામની સેવા તમારે જોવું પડે. બેની જોડી રામ લક્ષ્મણ. હું તો એને કહેતો પહેલાં ગોપાલભાઈ અને પીએલ ખૂબ દેવળા ગામની માલિકો સેવા કરી છે અને હજી સેવા કરી રહ્યા છે. અમારે વિઠ્ઠલભાઈ ધડુક અને રમેશભાઈ ધડુક, એ મારા પરમ મિત્ર રમેશભાઈ. અમે હારે બે કામ કરતા હો. અને આજે લોકસભાના ઉમેદવાર છે. ભગવાન હવનું સારું કરે. અને મારા વારામાં પૈસા નાખજો. અને આમ જો છૂટા બધા બધું હાલે. ગળ તો અંધારે ખાવ તો ગીડો લાગે. કાળો ગળ હોય તો રાતે ખાવો, ઉજળો હોય દિવસે ખાવો. ગળ પણ બેમાં હરખું હોય, સલતીમાં દાબી મૂકો. જય હો. જલ છે જલ. જય હો. महाकाय सूर्य कोटि समप्रभा वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभा ए निर्विघ्न गुरु में देवा सर्व कार्य सो सर्वदा ए दादा तुम सर्व कार्य सो सर्वदा भाई भाई हरे वाला हरे वरहीरा मारो बापलियो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय हो हाय हाय मन मत डरिए तो हनुमान अन यदि हयो हाथी नो रहे मधुरिय तो भान यदि हयूं हाथी नो रहे पण तेरी के जो एक बार दादा हनुमान जी महाराज ने याद करे ने याद करे भाई भाई एकादो बोल हो तो लागे सरपंच एकादो बोल लाए मारी पास काई मुहूर्त करूं भाई भाई वाह मारा मित्रना संतान रमेश भाई धड़ुकना दीकरा अमारे निमेश भाई गोंडल थी पधार्या छे अने हनुमानजी महाराज एने खूब यश अपावे ने खूब जाजू आपे अने कायम आपे छे ने आपता रहे 21,000 रुपया आ कार्य में आपे छे ताळीओना गगडाथी वधावी लईए भाई भाई
અને એવા જ અમારા પરમ સ્નેહી હો ગોપાલભાઈ સિંગાળા માર્કેટ યાર્ડ પ્રમુખ ગોંડલ 11,000 રૂપિયા આપે છે, તાળીઓના ગગડાથી વધાવી લઈએ. એવા જ અમારા બીજા મિત્ર પીએલ વઘાસિયા સિગ્મા કેબલ ગોંડલ 11,000 રૂપિયા તાળીઓના ગગડાથી વધાવીએ. લાવો લાવો વરહો નહીં તો કાંઈ નહીં, આમ નામ લખાવો ને 50,000 તમતાને બોલ્યા જ કરું. વારસના મેઘવાળ સમાજ તરફથી 5100 રૂપિયા તાળીઓના ગગડાથી વધાવી. હો નાખી દીજો એમાં 5,000. ભાઈ ભાઈ કોઈ સિંધાની ઘન વિનાશની અને મારી કમલાસની તું સકા એ વિસહરજો સવાહિની એ મારી દુર્ગા દેહુ સુમા નરોદાર હા આવતા ભાઈ 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 અરે ડાયરો ભલે પાણી આજે આનંદ આલું છોડો આજે આનંદ આલું છોડો અને આજ એનું માય બરસે ને એ સાલો હઠીલા હનુમાન દાદા ચરણે જાઈ જ્યાં ભાવ ભજન ભક્તિ અને ભોજન નો રહે મેં ભાઈ 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 આ ભટિયા અહીંયા જે કઈ પૈસા આવે એને ધન કહેવાય ને ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય, નાટા રંગ ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય. એનો કવિ દુહો કે છે પણ જદી ધર્મ વધાય જદી ધન વધાય ને ધન વધતાય મન વધી જ જાય. હા ગાવડી હા પણ ધન વધાય ધન પણ ધર્મ વધાય જદી ધન વધાય ને ધન વધતાય મન વધી જ જાય. એ મન વધે જગત માય માન વધે બધી વધાત વધાત 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 વધ જાય. ભાઈ ભાઈ ધર્મ ઘટાય જદી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જ જાય. ધર્મ ઘટાય ધન ઘટાય ધન ઘટતાય મન ઘટી જ જાય. એ મન ઘટાય જગત માય માન ઘટાય બધી ઘટાત ઘટાત 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 ઘટ જાય. વાહ ધર્મ ઘટે પછી ધન ઘટે ને ધન ઘટતા મન ઘટી જાય. મન ઘટે જગતમાં માન ઘટે ને પછી તો ઘટત ઘટત ઘટ જાય. ઘણી વખત એવું બને ધર્મનું કામ હોય, કોઈ સંસ્થાનું કામ હોય, કોઈ સમાજનું કામ હોય, કોઈ ગરીબનું કામ હોય અને કોઈ પૈસા આપતા હોય ને તો અમુક કપલીનું ન હોય તેડા. એક જણો મને કહેતો હતો, મને ખબર નથી, અમુક અવળાટાની કપલીન હોય એટલે તમે જો પોતે નો હોય બીજા નો હોય નથી જવું. હે ભાઈ હું ઉપડ્યા છો, પોતે નો હોય બીજા નો હોય અવળાટાની કપલીન કહેવાય. એક જણો મને કે અમુક ત્રાહાટાની કપલીન હોય. વધારે વધારે ભેગા રાખો તો નડે, નો બરકો તો નડે. સતદેવીદાસ સતદેવીદાસ અમરદેવીદાસ પરબથી બાપુ બધાર્યા છે, એમને પણ તાળીઓના ગગડાથી વધાવીએ. એટલે અમુક ત્રાહાટાની કપલીનો ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. અમુક લાહી લાઈન હોય, કાયમ નો પણ નડે નહીં, આટા નહીં ને એ ભાઈ. અને દુનિયા આખીમાં હોય હોતની રાવણ તો રામને યાદ કોણ કરે, હોતની મામો કંસો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે.
હોતની ખાલી દત્તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોતની રાયતો હુરજને યાદ કોણ કરે, હોતની દુરીજન તો સજનને યાદ કોણ કરે, હોતની દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોતની દુર્ગંધ તો સુગંધને યાદ કોણ કરે. અરે ભાઈ, હોતની મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો હતો જિંદગીની કિંમત ન થતો, મરી જવાનું એટલે પીડે એમાં મારે બધી રોકાવું છે, તાણું આવે સટકવું પડે, બીજાનો વારો આવે, એમ જ હોય. હું દાંત કાઢો, એમાં દાંત કાઢે, દાંત કાઢવામાં ફેર હોય. અમુક હૃદયથી દાંત કાઢતા હોય, અમુક માપથી ને અમુક ઈથી માપ. જે હું સરપંચ હલા ફેલ થયો એટલે ભાઈ બંધ થઈ ગયું કાંઈ કાકા ભાઈ. એ ભાઈ ક્યાંક શેડો હેલો, મૂળ કોક શેડા હલાવી નાખે છે ને એ જ વાંધો પડે. એવું છે. એટલે ઘણા બધા પ્રસંગોની બીજા રાઉન્ડમાં આપણે વાતો કરશું, પણ અલ્પાબેનને સાંભળવા છે, સમય ઘણો થઈ ગયો છે. મોબાઈલ અટાણે બધા મોબાઈલમાં જ મથે છે. અમારે અહીંયા તો એવું નથી, નકર નવરા પડે ને સીધા મોબાઈલમાં. આપણે આપણી હગી માસીને ઘેરે ગયા હોય ને એટલે જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ કરીને બધા બેસી જાય ને ના મોબાઈલના દાંડિયા લઈને હવે બેસી જાય ને પછી આમાં જ ગીરા કરે. આપણે કે ભાઈ એમાં શું છે કે આમાં મેસેજ આવ્યો, મેસેજ પણ અમે હસોડ આવ્યા તને નથી દેખાતા, આ 4 મણના રંઢા જેવા તારી હમાં બેઠા છીએ તને દેખાતા નથી, તને એમાં મેસેજ દેખાય સાડા આવડો. પછી મેસેજ ખોલજે ને અમે આવ્યા છીએ. મોબાઈલ પ્રગતિનું સાધન છે, સમજીને વાપરો હતો, નકર અધોગતિની શરૂઆત છે. મારે તો આ માનવ મંદિર હકાલી એટલે આ વોટ્સઅપની જરૂર પડે, આ ટચ સ્ક્રીન ફોન લીધો એટલે તો મારે મહિને 2 મહિને આ વોટ્સઅપ બંધ કરવું પડે. હજી મને મેસેજ કરતાં આવડતું નથી, હમણાં શીખ્યો 15 દી થયા. 2 મહિના બંધ કરવું પડે વોટ્સએપ, નકર કપલીનું ન જોતા હોય ફોટા મારા મોબાઈલમાં ખોકાવે હાળા, એનો વંશ જાય. અને આપણે કોઈક છોકરા પાસે ફોટા કઢાવવા જવા પડે તો છોકરા કે હે દાદા તમારા ફોનમાં આવા રૂપાળા ફોટા માપના કપડા વાળા. કેટલો અનુભવ છે જોવો. સમજીને વાપરો તો પ્રગતિની શરૂઆત છે, નકર અધોગતિની આમાં શરૂઆત છે. એટલે ફોન માપે ને સમજીને વાપરો. આખો દી સેલ્ફી જ બધા ભાઈ, જડવું એનું છે, પડાય બે ચાર, એવું કઈ નથી. મારી જેવડા તોડા હોત કોક તો એક જણો કે હવે એ 70 વર્ષથી ત્યાં સોઈટું છે, એમાં કંડારીને ધારે શું કરવું. અને કહેવાનું ઉંમર પ્રમાણે જીવવું છે. પછી 60 વર્ષે સડો પહેરીને બજારમાં નો આટા મરાય, ખૂણામાં બેહાય સાનું મળે. એટલે હનુમાનજી મહારાજની બીજા રાઉન્ડમાં આપણે ઘણી બધી વાતો કરવી છે, પણ અહીંયા રસોડું ચાલુ કર્યું ને ભાઈ, આ ધરતી માથે પાવન રસોડું ચાલુ કર્યું ને એની હારોહાર એની પહેલા ગાય માતાને ટ્રેક્ટરો ભરીને લીલી નીણ નાખવામાં આવી. એટલે પેલા ગાય માતા સંતુષ્ટ થઈ અને પછી માનું સંતુષ્ટ થાય, પછી મારો વાલા હનુમાનજીની કૃપા વરેહની જાય ક્યાં. કાંજી બુટાનો એક દુહો કરીને મારે બેનને રજૂ કરવા છે. કઈ હાજ પડી દી આથીમો, હાજ પડી દી આથીમો, સકવી બેઠી રોય. ચાલો સકવા દેવલકી ગામ જાઈ, જહાવે ન પડંતી નો. હાજ પડી દી આથીમો, સકવી બેઠી રોય. સાલ સકવા અઠીલા હનુમાનજી મહારાજના શરણમાં જાય. કેમ કે ન્યા જલપા પટેલ આવ્યા છે, અને એ જયારે હનુમાનજી મહારાજના ગુણગાન, ભગવાનના ગુણગાન, સાધુ સંતોના ગુણગાન ગાય છે ને, તો એ ન્યા રેન પડતી નથી. તો આપની શોખ આવે છે અલ્પા પટેલને તાળીઓના ગગડાથી વધાવીએ. ધન્યવાદ, નમસ્કાર, જય હનુમાનજી મહારાજ. આપની શું આવે છે અલ્પા પટેલ. ધન્યવાદ. એ ભાઈ